ભારતીય સંસ્કૃતિમાં કાળ ગણના અને તહેવારોનું વિશેષ મહત્વ રહ્યું છે. ત્યારે આગામી સમયે શ્રદ્ધાળુઓ માટે ધાર્મિક આસ્થાનો ત્રિવેણી સંગમ લઈને આવી રહ્યો છે. રવિવારે 17 મેથી પવિત્ર અધિક માસનો પ્રારંભ થઈ રહ્યો છે. ભગવાન વિષ્ણુને સમર્પિત આ માસ આગામી 15 જૂન સુધી ચાલશે, જેને પુરુષોત્તમ માસ તરીકે ઓળખવામાં આવે છે. આ એક મહિના દરમિયાન જપ, તપ, કથા અને કીર્તનનું વિશેષ ફળ મળતું હોવાથી ધાર્મિક સ્થળોએ વિશેષ ભીડ જોવા મળશે. જોકે શાસ્ત્રોક્ત વિધિ મુજબ આ મહિનામાં લગ્ન જેવા માંગલિક પ્રસંગો વર્જિત ગણાય છે. ખગોળીય અને ભારતીય કાળગણનાની દ્રષ્ટિએ જોઈએ તો પ્રચલિત સૂર્ય આધારિત ગ્રેગોરિયન કેલેન્ડરમાં વર્ષ 365 દિવસનું હોય છે, જ્યારે પ્રાચીન ભારતીય ચંદ્ર વર્ષ 354 દિવસનું હોય છે. આ બંને ગણતરીઓ વચ્ચેનો 11 દિવસનો તફાવત સરભર કરવા માટે દર 3 વર્ષે એક અધિક માસની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વર્ષે અષાઢ માસ પૂરે અધિક માસ આવતો હોવાથી આગામી સમયમાં આવતા જન્માષ્ટમી, નવરાત્રી અને દિવાળી જેવા મોટા તહેવારો પણ ગત વર્ષની સરખામણીએ થોડા મોડા આવશે. રવિવારથી શરૂ થતા પુરુષોત્તમ માસને લઈને કચ્છના શ્રદ્ધાળુઓમાં અત્યારથી જ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અધિક માસ એ દર 2.5 વર્ષે આવે છે, જેને આપણે અધિક માસ કહીએ કે પુરુષોત્તમ માસ કહીએ. જે આખી ખગોળીય ઘટનાના હિસાબે જે આ ફેરફાર થાય છે, તેમાં આ વખતે 2 જેઠ અધિક માસ તરીકે આવે છે. તો અધિક માસ એટલે 12 મહિના આપણા મનુષ્યના છે. આપણે જે ઉત્સવો ઉજવીએ છીએ કે 12 મહિના આપણા મનુષ્યના કહેવાય. 1 મહિનો જે 2.5 વર્ષે આવે છે એ ભગવાનનો મહિનો કહેવાય, જે પુરુષોત્તમ મહિનો કહેવાય કે વિષ્ણુની ઉપાસના કહેવાય. આમ આ અધિક માસ એ કોઈ પણ માનવના કાર્યો કે મનુષ્યના કોઈ પણ કાર્યો, પછી લગ્ન પ્રસંગ હોય કે બીજા કોઈ પણ એવા પ્રસંગો હોય જે માનવોને મનુષ્યના, એ વર્જ્ય હોય છે. ફક્ત 1 મહિનો ભગવાનની જ ઉપાસના કરવાની હોય છે. આની અંદર કૃષ્ણના પુષ્ટિ સંપ્રદાય અંદર આખા વર્ષના જે મનોરથો હોય છે, જે હિંડોળા હોય છે, એ 1 મહિનાની અંદર રોજે રોજ કરવામાં આવે છે. અને એ દિવસે દરેક આપણા હિન્દી સંસ્કૃતિ પ્રમાણે કે ભાગવતનું વાંચન હોય, પુરાણોનું વાંચન હોય, એનું શ્રવણ હોય કે તીર્થધામમાં જવાનું હોય, એમાં ત્યાં દેવ દર્શન કરવાના હોય. આ એનું મહત્વ છે. અને 1 મહિના સુધી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની ઉપાસના છે, જે એના મય બની જવું પડે. અને એની જે ઉર્જા છે એ આખા 2.5 વર્ષ સુધી આપણા આપણામાં એ ઊભી થાય. અને આ રીતે ભગવાન તરફી એકમય બની જવાનો આ મોટો ઉત્સવ અને મહિમા છે.